હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સોલંકી વંશ વિશે માહિતી મેળવીશું. એના અગાઉ આપણે ચાવડા વંશના અલગ અલગ રાજાઓ વિશે અભ્યાસ કર્યો અને ત્યારબાદ જે છેલ્લો રાજા હતો બરાબર સામંતસિંહ, એના હત્યા કરી સોલંકી વંશનો મૂળરાજ સોલંકી ગાદી આવ્યો. એ આપણે સ્ટોરી જોઈ હતી, તો હું તમને એક વાત કહી દઉં કે ચાવડા વંશનો જે છેલ્લો રાજા હતો સામંતસિંહ ચાવડા, એ થોડું મદિરાપાન કરતો, એટલે આમ અય્યાસવાળો જિંદગીવાળો હતો. રોજ મદિરાપાન કરે. એ નાનું બાળક હતું, મૂળરાજ એને ગાદી પર બેસાડે, પછી જમ એ મદિરાનું સેવન ઉતરે, બરાબર બાનમાં આવે એને મારીને ઉતારી દે, રોજ આવું કરે. તો ધીમે ધીમે મૂળરાજ 10-11 વર્ષનો થઈ ગયો. એને બધી ખબર પડવા માંડી. એટલે એને શું કર્યું કે જો રોજ આ રીતે ચાલતું હોય તો અપમાન કહેવાય. તેને એવું કર્યું કે એક દિવસ મદિરાપાન સામંત જે છેલ્લો રાજા હતો સામંતસિંહ ચાવડા, એને મદિરાપાન કર્યું હતું અને એનો લાગ લઈ મૂળરાજ સોલંકીની હત્યા કરે છે અને પોતે સોલંકી વંશની સ્થાપના કરી અને ગાદીએ બેસી જાય છે. યાદ રાખવાનું, મૂળરાજ સોલંકી એ તારા સોલંકી વંશનો સ્થાપક કહેવાય. એના વિશે આપણે થોડી વાર જઈને જોઈશું. તો જો શું કહે છે, સોલંકી વંશ એ રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્ર ગુજરાતનું સુવર્ણયુગ કહેવાય. શા માટે સુવર્ણયુગ કહેવાય? કે એ સમયમાં ઘણા બધા મહાન રાજાઓ થઈ ગયા, મહાન વ્યક્તિઓ થઈ ગયા, હેમચંદ્રાચાર્ય, અને એટલા માટે સાંસ્કૃતિક અને સુવર્ણયુગ એટલા માટે કહેવાય કે સૌથી વધુ સ્થાપત્ય કોઈ જો બંધાયો હોય ગુજરાતમાં તો સોલંકી કાળ દરમિયાન, બરાબર. અને સોલંકી વંશના રાજાઓએ કુલ 302 વર્ષ રાજ કર્યું. અલગ અલગ 12 રાજાઓએ રાજ કર્યું. એના વિશે આપણે જોઈશું. તો ગુજરાતના ગુર્જર દેશ જેવા નામો આ સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં આવ્યા અને સોલંકી રાજાઓના સમય દરમિયાન જ ગુર્જત્રા અથવા ગુર્જર દેશના ગુજરાત નામ આપવામાં આવ્યું. એના પર એક્ઝામ પૂછાય તો કયા વંશના સમયગાળામાં ગુજરાત નામ આવ્યું અસ્તિત્વમાં? તો ત્યાં યાદ રાખવાનું સોલંકી રાજ. અલગ અલગ રાજા વિશે જો તમે, તો મૂળરાજ સોલંકી પ્રથમ હતો, બરાબર. એ સોલંકી વંશનો સ્થાપક કહેવાય. પછી એનો પુત્ર હતો ચામુંડરાજ. મૂળરાજ સોલંકીનો પુત્ર હતો ચામુંડરાજ, એ ગાદી આવ્યો. પછી ચામુંડરાજના 3 પુત્રો હતા, વલ્લભરાજ, દુર્લભરાજ અને રાગરાજ. જ્યાં ક્રમ લખ્યા છે એક ક્રમ મૂળરાજ સોલંકી, 2 નંબર ચામુંડરાજ, 3 નંબર વલ્લભરાજ ને 4 નંબર દુર્લભરાજ. આ જેટલા ક્રમ લખ્યા છે ને એ જ રાજાઓ ગાદી આવ્યા છે. બાકીના જે હતા એ બધાના ગાદી પર બેઠા નહીં. તો 3 નંબરે વલ્લભરાજ, 4 નંબરે દુર્લભરાજ. નાગરાજે કોઈ શાસન કર્યું નહીં. આપણે આગળ જોઈએ સ્વેચ્છાએ દુર્લભરાજ મૃત્યુ પામે એટલે સ્વેચ્છાએ ભીમદેવ પ્રથમને પોતાના પુત્રને ગાદી આપી દીધી. રાજા ના બન્યો. પછી ભીમદેવ પ્રથમના 2 પત્ની, એક બકુલા દેવી અને બીજે ઉદયમતી. તો બકુલા દેવીના ક્ષેમરાજ, દેવપ્રસાદ, ત્રિભુવનપાલ એક ક્રમ બજાવો. ભાઈ ઉદયમતીના પુત્ર કર્ણદેવ સોલંકી અને કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ અથવા જયસિંહ સોલંકી. અહીંથી તમે આગળ જો તો ત્રિભુવનપાલના 3 પુત્રો, કુમારપાલ, મહિપાલ અને કીર્તિપાલ. પછી જો કુમારપાલનો કોઈ પુત્ર હતો નહીં, એટલે એવું કર્યું મહિપાલનો જે પુત્ર હતો અજયપાલ, એનો ગાદી આવ્યો, એટલે 9મા નંબરે આવ્યો. અજયપાલનો પુત્ર આવ્યો મૂળરાજ, બીજો ગાદી આવ્યો. એના મૃત્યુ બાદ એનો જે બીજો પુત્ર હતો ભીમદેવ, બીજો એ ગાદી આવ્યો. અને છેલ્લો ભીમદેવ સોલંકીનો પુત્ર રાજા ત્રિભુવન સોલંકી, એ છેલ્લો તમારો સોલંકી વંશનો રાજા હતો. હવે જો મૂળરાજ સોલંકી વિશે જોઈએ આપણે, તે આપણે જોયું હતું, બરાબર. કે મૂળરાજ સોલંકીની માતાનું નામ શું હતું? તો લીલાદેવી. અને પિતા રાજા રાજ. આ એના માતા અને પિતા હતા. જોઈ લો. ભાઈ આપણે આગળ વધીએ. જો મૂળરાજ સોલંકી વિશે જોઈએ તો મૂળરાજ સોલંકી ઈસવીસન 942 થી 997 એને આટલા વર્ષ રાજ કર્યું. તો જો માતા લીલાદેવી, આપણને ખબર સામંતસિંહના બેન હતા. પિતા રાજા રાજ. મૂળરાજ
સોલંકીની પત્ની હતી માધવ દેવી. બહુ પુત્ર હતો ચામુંડરાજ, મામા સામંતસિંહ ચાવડા અને રાજપુરોહિત હતા સોમ શર્મા. બરાબર, એઓને બરાબર પોતાના રાજ દરબારમાં પંડિત રાખ્યા હતા અને એ રાજપુરોહિત કોણ હતું? સોમ શર્મા. જો મૂળરાજ પ્રથમને ગાદીએ બેસાડતા મામા સામંતસિંહની હત્યા કરી. ઈસવીસન 942માં સોલંકી વંશની સ્થાપના કરી અને ગુજરાતના સુવર્ણયુગની શરૂઆત થઈ. બસ શરૂઆત એટલા માટે થઈ કે ઘણા બધા સ્થાપત્ય બંધાયા. જો એક મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલય બંધાવ્યો. બહુ રુદ્ર મહાલયનું કામ શરૂ કરાયું, બરાબર, પણ પૂર્ણ થયું નહીં. બરાબર, એને પૂર્ણ કોને કરાયું? તો યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહે. બરાબર, સરસ્વતી નદી કિનારે રુદ્ર મહાલયનું કામ શરૂ કરાયું, પણ એ કાર્ય બહુ મોટું હતું. બરાબર, જે તળાવ બાંધવાનું હતું એ કાર્ય બહુ મોટું હતું. બરાબર, એટલે એનું કામ કોને પૂરું કરાયું? સિદ્ધરાજ જયસિંહે. પછી જો મૂળરાજે ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણોને તેડાવી સિદ્ધપુર અને સિહોરી વગેરે સ્થળે વસાયા. જો બ્રાહ્મણો લાવવાનું કારણ હતું, બરાબર, કે એક તો બરાબર એ રાજા બને ને પછી એને પસ્તાવો થતો હતો. બરાબર, એ જીવ્યો ન તો એને પસ્તાવો થતો હતો કે ભાઈ મારા મામાને ખોટા માર્યા. બરાબર, એટલા માટે પસ્તાવો થતો કે એને એવું લાગી આવ્યું કે જો માતા બરાબર એ નાનો તારે એક્સપાયર થઈ જતા એટલે મૃત્યુ પામ્યા હતા. બહુ પિતા યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. એકદમ 1-2 વર્ષનું બાળક હતું અને એને મોટો કરે કોને? એના મામાએ. બરાબર, એ રાજા બન્યા પછી એને પ્રાયશ્ચિત થયું. બહુ લાગી આવ્યું કે ભાઈ મેં મામાને ખોટી હત્યા કરી, જેને મને રાજા બનાવ્યો, બરાબર, જેને મને રાજાના ગુણ આપ્યા, બરાબર, એ વ્યક્તિની મેં હત્યા કરી. બરાબર, એટલા માટે શું કર્યું કે આજુબાજુના જે પ્રદેશો હતા એમાંથી બ્રાહ્મણોને તેડાવ્યા. બહુ તો યજ્ઞ ને બધું કરાવ્યું, પ્રાયશ્ચિત કરવું પડે ને, બહુ તો બ્રાહ્મણો તેડાવ્યા. બહુ સિદ્ધપુર અને સિહોરી બહુ બ્રાહ્મણો રહેવા માટે આપ્યું. કદાચ તમે તાલે સિદ્ધપુર જો, બરાબર, હરાવવા માટે તો બ્રાહ્મણોનું ઘણા બધા બ્રાહ્મણો તમને જોવા મળશે. એ બધા બ્રાહ્મણો કોણ લાવી દઉં? તો મૂળરાજ પ્રથમ. પછી જો યુવરાજ ચામુંડરાજનો રાજ્યાભિષેક કરી બહુ સિદ્ધપુર ખાતે મૂળરાજ પ્રથમે અગ્નિ પ્રવેશ કર્યો. જો શું કહે છે? એને બ્રાહ્મણોને તેડાવ્યા, બહુ યજ્ઞ બગ્ન બધું કરાવ્યું, તો પણ એના જે મામાને માર્યા હતા, બરાબર, એનો પ્રાયશ્ચિત એના મનમાં હજુ હતો કે મેં ખોટું કાર્ય કરેલું. એવું કર્યું, બહુ એનું મૃત્યુ થયું હતું, એને સ્વેચ્છાએ મૃત્યુ અપનાવ્યું. શું કર્યું કે ચામુંડરાજ મોટો થયો, બરાબર, એને ગાદી બેસાડ્યો અને પોતે શું કર્યું? અગ્નિસ્નાન કર્યું. એટલે જીવતા જીવ અગ્નિમાં બેસી ગયો. બહુ એ મામાના હત્યાના કારણે. જો એ સિવાય એને એના જેટલા વર્ષ રાજ કર્યું અલગ અલગ યુદ્ધો કર્યા. તો જો પહેલું યાદ રાખવાનું, સુરત એટલે જુનાગઢ. જુનાગઢના વંથલીના રાજાઓ હતા ચુડાસમા. બહુ એ ચુડાસમા રાજા કયો હતો? ગૃહરીપુ. એ ગૃહરીપુને હરાવ્યો. બહુ હવે આ ગૃહરીપુનો મિત્ર હતો લાખો ફુલાણી. બહુ એ આ ગૃહરીપુનો બદલો લેવા માટે મૂળરાજ ઉપર આક્રમણ કરે છે, પાટણ ઉપર. બહુ કચ્છનો રાજા હતો લાખા ફુલાણી, એ બહુ પાટણ ઉપર આક્રમણ કરે છે, પણ શું થાય છે? કંઈની હાર થાય છે. બહુ એને મૂળરાજ હરાવે છે અને જીતી જાય છે. પછી ત્રીજું, માળવાના ચાલુક્ય રાજા તૈલપને હરાવે છે. બહુ યાદ રાખવાનું, માળવાના ચાલુક્ય રાજા તૈલપને હરાવે છે. પછી દક્ષિણ ગુજરાત એટલે લાડ પ્રદેશ. બહુ તારો દક્ષિણ ગુજરાત, તારો વલસાડ, બહુ સુરત, તાપી, એ બધો પ્રદેશ. બહુ લાડ પ્રદેશના ભરૂચના રાજા બારપ્પા. બહુ બારપ્પાને હરાવે છે. એ સિવાય શાકંભરી એટલે સુરત. બહુ સુરતથી ઉપરનો વિસ્તાર છે, રાજસ્થાન આજુબાજુનો અને સુરતનો. બહુ ઈગન ચૌહાણ રાજા વિગ્રહરાજ હતો, બરાબર, એના સંધિ કરે છે. બહુ સંધિ એટલા માટે કરે છે, ખબર હતી કે ભાઈ જો બંને શક્તિશાળી લડી, બરાબર, તો એની હાર થાય અથવા જીત થાય. એટલે એવું કર્યું કે સંધિ કરેલી મિત્રતાનો હાથ લંબાઈ જાય છે. અને આબુના પરમાર રાજા ધરણી વરાને હરાવી સામંત બનાવે, મંત્રી બનાવે છે. બહુ આબુનો મંત્રી કોને બનાવે છે? ધરણી વરાને, કે તારું જ રાજ્ય છે, બરાબર, ભલે હું જીત્યો પણ તારું પાછું આપી દઉં, ખાલી તું સાચવજે. બરાબર, તો આ મૂળરાજ પ્રથમે કરેલા બધા કાર્યો છે. બહુ અવયના પછીનો પુત્ર આવે છે ચામુંડરાજ. જો મૂળરાજ સોલંકી પછીનો પુત્ર ચામુંડરાજ ગાદી આવે છે ઈસવીસન 997 થી 1010. એ લગભગ એને 13 વર્ષ રાજ કર્યું. બહુ માતા માધવી, પિતા મૂળરાજ સોલંકી. બહુ ચામુંડરાજે બહુ એટલું જોરદાર કોઈ ખાસ કર્યું નહીં, પણ 13 વર્ષ એને રાજ કર્યું, યાદ રાખવાનું. જો પિતા મૂળરાજ પ્રથમના સમયમાં લાટના રાજા બારપ્પાને હરાવવા માટેની મદદ કરી હતી. બરાબર,
ચઢાઈમાં યુવરાજ ચામુંડરાજે અગત્યનો ભાગ ભજવ્યો હતો. ચામુંડરાજના સમયમાં બારપ્પાનો પુત્ર ગોગીરાજ લાટનું રાજ્ય પાછું મેળવી ગયો. બહુ જો મૂળરાજ સોલંકી શક્તિશાળી હતો, બહુ ચામુંડરાજ એટલો શક્તિશાળી હતો નહીં. તો શું કર્યું કે જે બારપ્પાનો પુત્ર હતો ગોગીરાજે શું કર્યું, લાગ જોઈ અને આક્રમણ કર્યું અને જે લાડ પ્રદેશ જીત્યો હતો મૂળરાજ સોલંકીએ એ પાછો લઈ લીધો. ચામુંડરાજ કર્મભોગી થઈ જતા તેની બહેન વાચીણી દેવીએ તેને રાજગાદી પરથી ઉઠાડીને વલ્લભરાજને ગાદી બેસાડ્યો. ચામુંડરાજના પુત્ર વલ્લભરાજના ગાદી બેસાડવાનું કારણ જો કર્મભોગીનો મતલબ શું થાય, બહુ એ સ્ત્રીઓ પાસે પાગલ થઈ ગયો હતો. બહુ એની એક પત્ની હતી બરાબર, તો એ સ્ત્રીઓ પાસે પાગલ થઈને બેન બહુ મજબૂત હતી. એવું કર્યું તાત્કાલિક એને ગાદીથી ઉતારી દીધો કે આવો ભાઈ આવો રાજા ના જુઓ. પણ જે પ્રજાની રક્ષા કરવાની હોય બરાબર, અને એવો રાજા જો સ્ત્રીઓ પર નજર બગાડે તેવો રાજા ના આવજો. ભાઈ તાત્કાલિક ગાદીથી ઉઠાડી અને વલ્લભરાજને ગાદી બેસાડ્યો. બસ એથી આગળ જોઈએ તો વલ્લભરાજને ગાદી સોંપી ચામુંડરાજે શું કર્યું, કાશીની યાત્રા જતો રહ્યો. બહુ હવે રાજ્યમાં થોડું થઈ ગયું હતું એટલે એવું કર્યું કે હવે પ્રાયશ્ચિત કરવી પડે એટલે એવું કર્યું કાશીની યાત્રાએ ગયો. પણ કાશીની યાત્રાએ જતા થયું બરાબર, જે મૂળરાજ સોલંકી મારવાના રાજાને હરાવ્યો હતો બરાબર, તો એ મારવાનો રાજા હતો એનો ભાઈ હતો સિંધુરાજ. એને શું કર્યું કે રાજ ચિહ્નો છીનવી લીધા. બરાબર, રાજ ચિહ્નો એટલે છે કે જે તે રાજ્ય બરાબર હતું એના ધ્વજા હોય, એની છતરીઓ હોય, બરાબર એના જે સિક્કા હોય, બરાબર આ બધું છીનવી લીધું. કોના જોઈતી? ચામુંડરાજ જોઈતી. એટલે ચામુંડરાજ શું કર્યું, પાછો પાટણ આવ્યો. ભાઈ પુત્રને કહેવા કે ભાઈ આ રીતે બહુ રાજા મૂંઝનો ભાઈ હતો મારવાનો રાજા, બહુ એને મારા અપમાન કર્યું અને મારી વસ્તુ ભાઈ લઈ લીધી. એટલે વલ્લભરાજે શું કર્યું, બહુ એ ચિહ્ન પાછા લે મારીને અનુરોધ કર્યો બહુ વલ્લભરાજનો કે તું જા બદલો લે એને માર અને મારા ચિહ્નો પાછા લઈ આવે. પરંતુ વલ્લભરાજ પિતાના અપમાનનો બદલો લેવા માટે નીકળ્યો બહુ, પણ રસ્તામાં તેને શીતળાનો રોગ થયો બહુ, અને શીતળાના રોગના કારણે મૃત્યુ પામ્યો. બહુ જો એક પુત્ર મૃત્યુ પામે એને શું કર્યું, બહુ ચામુંડરાજની હયાતીમાં આમ તો નિયમ કેવો હોય કે જો રાજા જીવતો છે બહુ, આમ તો મેન રાજા ચામુંડરાજ ગણાય છે, પછી પુત્ર મૃત્યુ પામે છે તો ફરી એ ગાદી બેસે બરાબર. પણ એવું કર્યું જે પોતાનો બીજો પુત્ર હતો બસ જે મરી ગયો વલ્લભરાજ, એના સિવાય બીજો એક પુત્ર હતો બરાબર દુર્લભરાજ, એને ગાદી બેસાડ્યો. બહુ ચામુંડરાજની હયાતીમાં તેના પુત્ર વલ્લભરાજનું શીતળાના રોગના કારણે મૃત્યુ થયું. ચામુંડરાજના બીજો પુત્ર દુર્લભરાજ ગાદી બેસાડી બહુ પોતે નર્મદા નદી કિનારે શુક્લ તીર્થ જઈ બહુ અનશનનો મતલબ શું થાય, અન્ન ત્યાગ. બહુ અમે જેને દુષ્કર્મ કરે તો બરાબર કર્મભોગી હતો બહુ એનું પ્રાયશ્ચિત કરવું પડે. તેનું કર્યું નર્મદા કિનારે જ્યો અને જળ અન્નનો ત્યાગ કરી દો. બહુ ખાવાનું નહીં, પાણી નહીં પીવાનું. બહુ એ અનશન વ્રત કરીને અને પોતાનો દેહ ત્યાગ કર્યો. બહુ અહીંયા તમારો ચામુંડરાજ પતી જાય. હવે એનો પુત્ર આવશે દુર્લભરાજ. જો દુર્લભરાજ જોઈએ આપણે, બહુ ચામુંડરાજનો બીજો પુત્ર બહુ એક પુત્ર શીતળાની બીમારીથી મૃત્યુ પામ્યો. હવે જો દુર્લભરાજ ઈસવીસન 1010થી 1022 જો લાટના રાજા બારપ્પા પુત્ર ગોગીરાજને ચામુંડરાજના સમયમાં લાડ પ્રદેશ કબજે કર્યો. આપણે જોયું હતું બહુ ચામુંડરાજના સમયમાં બહુ જ્યાં ગોગીરાજ હતો બહુ એને કુમારપાળે જીતેલો પ્રદેશ એ કબજે કર્યો. તો શું કર્યું, બહુ આ ગોગીરાજનો પુત્ર કીર્તિદેવ જ્યારે આવ્યો ને ગાદીએ એટલે દુર્લભરાજે શું કર્યું, આક્રમણ કર્યું અને આક્રમણ કર્યું ફરી લાડ પ્રદેશના પાટણમાં જોડી દીધો. બહુ પુત્ર કીર્તિરાજ ગાદી પર આવ્યો. જે દુર્લભરાજે પરાજય આપી પોતાનું આધિપત્ય સ્થાપી એટલે એ લાડ પ્રદેશના પાટણના અંડર જોઈન કરી દીધું. પછી જો જુનાગઢના ચુડાસમા વંશના રાજા રાનડિયાસ, બહુ યાદ રાખજો, ચુડાસમા વંશના રાજા રાનડિયાસને હરાયો. પછી મરુદેશના ચાહમાન રાજા મહેન્દ્રએ યોજેલ પોતાની બહેન દુર્લભા દેવીના સ્વયંવરમાં બસ દુર્લભા દેવીએ કોનો હાર પહેરાવ્યો હતો, દુર્લભરાજને. બસ સ્વયંવર યોજાયો હતો. આજુબાજુના બધા ઘણા બધા શૂરવીર રાજાઓ આવ્યા હતા, પણ એ દુર્લભા દેવીએ કોનો હાર પહેરાવ્યો, દુર્લભરાજને. બહુ વરમાળા પહેરાવી. પછી ભાઈ વલ્લભરાજના નામ પર મદન શંકર પ્રસાદ
જો પ્રાસાદનો મતલબ શું થાય? મહેલ. એના જે ભાઈ હતો જે શીતળા રોગથી મૃત્યુ પામ્યો, વલ્લભરાજ, એના નામ ઉપરથી મદન શંકર પ્રાસાદ એટલે મહેલ બંધાવ્યો. પછી દુર્લભરાજે અણહિલવાડ પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું. જો આ યાદ રાખજો. દુર્લભરાજે પાટણની અંદર દુર્લભ સરોવર બંધાવ્યું અને કયા નામે ઓળખાયું? સહસ્ત્રલિંગ તળાવ. એના પછી આપણે જોઈશું ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમ જોઈશું, પણ આજે આપણે આટલો સુધી રાખીએ. સોલંકી વંશના 4 રાજાઓ જોયા. તો અહીં આપણે સોલંકી વંશનો ભાગ 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.